ને આ જગતની અંદર પણ જેટલા જેટલા કુકર્મીઓ હતા ને એ બધાએ જો સુધર્યા હોય તો માત્ર એક જ માર્ગ છે, કયો? કથા વાર્તા. હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી. જેટલા જેટલા ગેરમાર્ગે જનારા હતા એ બધાએ ધર્મના માર્ગે ત્યારે જ ચાલ્યા છે જ્યારે એણે કથા વાર્તાનું શ્રવણ કર્યું ત્યારે. અને એ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. અત્યારે પણ આ સભામાં ઘણા બધા એવા છે કે ગેરમાર્ગે હતા, પણ જ્યારથી સંતોનો સમાગમ થયો, સંતો દ્વારા ભગવાનની કથાનું શ્રવણ કર્યું, સંત સમાગમ કર્યો અને ધીરે ધીરે મંદિરે આવતા થયા ને રોજ કથા સાંભળતા થયા, તો આજે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે એ સુધરી ગયા છે. એક પણ પ્રકારની ખોટી કુટેવ એની અંદર નથી. આ મહિમા છે કથા વાર્તાનો. કથા વાર્તા દ્વારા આ થાય છે અને એ અવસર છે અત્યારે ચાતુર્માસ દરમિયાન જો કોઈ ધારે તો એ 4 મહિના સુધી કથા વાર્તાનો નિયમ લઈ શકે અને કથા વાર્તાનું શ્રવણ કરી શકે. જો અનુકૂળતા હોય તો જ્યાં ગામમાં મંદિરો હોય, આસપાસ મંદિર હોય, ત્યાં કને જઈ અને કથા વાર્તાનું શ્રવણ કરવું. આપણે દરરોજ અહીંયા કને આ સત્સંગ ભવનની અંદર કથા વાર્તા થશે. દરરોજ નિયમબદ્ધ અહીંયા કને આપણે આવીને કથા સાંભળી શકીએ. જો અહીંયા આવવાની અથવા તો ગામમાં મંદિર છે ત્યાં જવાની અનુકૂળતા ન હોય તો આજે તમને ખબર છે ટેકનોલોજી ઘણી બધી આગળ વધી છે, મીડિયા આજે આગળ વધ્યું છે. આજે લાઈવ કથા પણ થતી હોય તો અહીંયા આવવાની અનુકૂળતા ન હોય તો તમે ઘરે હો અથવા દુકાને પહોંચી ગયા હો તો ત્યાં કને પણ યુટ્યુબના માધ્યમથી તમે કથા શ્રવણ કરી શકો. બહેનો હોય સવારમાં ઘરમાં ઘણું કામ હોય તો ઘર કામ કરતાં કરતાં પણ એ લાઈવ કથા સાંભળી શકે. અથવા એ સમયે તમને અનુકૂળતા ન હોય તો એ કથા તો યુટ્યુબમાં સ્ટોર હશે જ, પછી પણ તમે સાંભળી શકો. અરે એના સિવાય ભુજ મંદિરની વેબસાઇટ ઉપર ઘણી બધી કથાઓ અવેલેબલ છે. એમાંથી રોજ એક ટ્રેક સાંભળવાનો પણ આપણે નિયમ લઈ શકીએ અને રોજ અલગ અલગ વક્તા સંતોના મુખેથી આપણે કથા વાર્તાનો લાભ લઈ શકીએ. તો આવી રીતે પહેલો નિયમ છે કથા શ્રવણ કરવું, એ આપણે નિયમ લઈ શકીએ અને મહારાજની આજ્ઞા પાડી અને મહારાજને રાજી કરી શકીએ. બીજી આજ્ઞા છે શાસ્ત્ર વાંચન, ભગવાનની કથાનું વાંચન કરવું. હવે શ્રીજી મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 18મા વચનામૃતની અંદર વાત બતાવી કે શબ્દ અનંત પ્રકારના છે. જીવ જેવો શબ્દ સાંભળે તેવા અંતઃકરણમાં ગુણ પ્રવર્તે. અને શબ્દ છે ને 2 પ્રકારે આપણા અંતઃકરણ સુધી પહોંચે. એક તો કાન દ્વારા અને બીજો આંખ દ્વારા. હવે આંખ દ્વારા શબ્દ અંદર જાય તમને ખબર છે? કાન દ્વારા તો આપણે પહેલો નિયમ જોયો કથા શ્રવણ કરવી એ. આંખ દ્વારા શબ્દ અંદર જાય કઈ રીતે? જ્યારે આપણે વાંચન કરીએ ત્યારે. જો એમાં સારું વાંચન કરીએ તો સારા શબ્દ જાય અને ખરાબ વાંચન કરીએ તો ખરાબ શબ્દ આપણા અંતઃકરણની અંદર જાય. અને જેમ આપણે આહાર લઈએ છીએ એટલે કે ભોજન જમીએ છીએ એના દ્વારા શરીરનું પોષણ થાય, એમ વાંચન અને શ્રવણ દ્વારા અંતઃકરણને પોષણ મળે છે. વાંચીએ છીએ ત્યારે પણ આપણું અંતઃકરણ છે ને એ પુષ્ટ થાય છે. અને એટલા માટે જ વાંચનનો પણ એટલો જ મહિમા બતાવ્યો છે. અને એમાંય પુસ્તકોને સાચા મિત્ર બતાવ્યા છે, પથદર્શક બતાવ્યા છે. અને શાસ્ત્ર છે ને એ જીવના સાચા હિતકારક છે. માટે શાસ્ત્રોનું વાંચન થવું જોઈએ. અને જેની અંદર સચોટ જ્ઞાન હોય અને જે આપણને જીવનમાં સમજ આપનારું હોય એવું પુસ્તક આપણે વાંચવું જોઈએ. તો હવે આવા પુસ્તક કયા એવો પ્રશ્ન થાય ને ગોતવા જવા પડે એ કાંઈ જરૂર નથી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર 8 સત્શાસ્ત્ર માન્ય કરીને આપ્યા છે. એની અંદરથી કોઈ પણ ગ્રંથ ચાતુર્માસની અંદર વાંચવા માટેનો આપણે નિયમ લઈ શકીએ. હવે પ્રશ્ન થાય કે એ બધા ગ્રંથો સંસ્કૃત ભાષામાં છે, પણ આજે સંતોએ કૃપા કરી કે
કે એ બધાય ગ્રંથો ગુજરાતી ભાષાની અંદર પણ આપણને મળી રહે છે. તો એ ગ્રંથમાંથી આપણે કોઈ પણ ગ્રંથ વાંચવાનો નિયમ લઈ શકીએ. અને એ જ આર્ષ શાસ્ત્રના સિદ્ધાંતને અનુસરનારા એવા બીજા આપણા સંપ્રદાયના શાસ્ત્ર હોય, જેમ કે વચનામૃત, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, હરિલીલામૃત ઇત્યાદિ ઘણા બધા ગ્રંથો આપણા સંપ્રદાયમાં છે. પણ એ જોવાનું કે મહારાજે જે સિદ્ધાંત પ્રતિપાદન કરેલો છે એ સિદ્ધાંતને અનુસરનારું હોય તો એ ગમે એ શાસ્ત્ર આપણે ચાતુર્માસની અંદર વાંચવા માટે નિયમ લઈ શકીએ.